નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તુવેરમાં ખાતર વિશેની. તો કે તુવેર પાક જે છે એ આપણે કઠોળ વર્ગમાં સિમિકુળની વનસ્પતિમાં આવે છે, એટલે એમાં નાઇટ્રોજનની બહુ જરૂરિયાત રહેતી નથી. અને ઘણો બધો વિસ્તાર એવો છે કે આપણે જુનાગઢ, સૌરાષ્ટ્રને આવડો જોઈએ તો કે એમાં તુવેરનું વાવેતર મહિના દિવસની એવરેજ તુવેર થઈ ગઈ છે. કોઈએ સોયાબીનમાં વાવેલી છે, કોઈએ મગફળીમાં વાવેતર કર્યું છે. એટલે એમાં અત્યારે કાંઈ કરવાનું થશે નહીં, પણ જ્યારે આપણે એમાં મગફળી કે સોયાબીન કાઢી અને પછી પાળા બાંધી અને પિયત આપવાનું હોય ત્યારે એમાં ફોસ્ફરસ અને પોટાશ આવે એ ટાઈપનું ખાતર વધારે આપવું પડે. જો એમાં થોડું ઘણું નાઇટ્રોજનની જરૂરિયાત હોય તો આપણે ડીએપી આપી શકીએ, 12-32-16 આપી શકીએ. પણ 20-20-0 જો આપવાનું હોય તો ડીએપી મળતું ન હોય અને 20-20-0 આપવાનું થાય તો 20-20-0 સાથે સિંગલ સુપર ફોસ્ફેટ મિક્સ કરીને આપી શકાય. હવે આમ જોઈએ તો આપણે મગફળીના પણ અગાઉ જ્યારે આપણે વિડીયો મૂકેલા હતા ત્યારે વિગતવાર બધા ખાતર મિક્સ કરી એનો કોસ્ટ વાઇઝ આપણે આપેલું હતું. ત્યાર પછી હવે જોઈએ તો કે દક્ષિણ ગુજરાતમાં જે છોટાઉદેપુર, વડોદરા છે, ભરૂચ છે, એ પંચમહાલ જિલ્લો છે, એમાં તુવેરનું વાવેતર હવે 8-10 દિવસમાં વાવેતર થશે કે હવે વરસાદ બંધ થયો છે અને વરાપ થશે અને આગળ વરસાદ જો નહીં આવે તો હવે ત્યાં વાવેતર થશે. એટલે આમ જોઈએ તો કે ગુજરાતમાં જુલાઈ મહિનાના એન્ડથી લઈ અને તુવેરનું વાવેતર થતું હોય છે, તો આ ઓક્ટોબર મહિના સુધી વાવેતર ચાલતું હોય છે. અને તુવેર છે એ આમ લાંબા ગાળાનો પાક છે. જનરલી ફેબ્રુઆરી-માર્ચ સુધી પાક ઊભો રહેતો હોય છે. એટલે આને પોષણની ઘણી બધી જરૂરિયાત રહેશે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે ફોસ્ફરસ અને પોટાશની પણ જરૂરિયાત રહેશે. એ ઉપરાંત એની પુષ્કળ માત્રામાં જરૂર રહેશે. એ ઉપરાંત જોઈએ તો કે મેગ્નેશિયમ છે, ઝીંક છે, ફેરસ છે, કેલ્શિયમ છે, બોરોન છે, આ બધાય તત્વોની જરૂરિયાત હોય છે. તો આ બધાય તત્વો આવી જાય એ રીતે જો આપવામાં આવે તો આપણને એમાં ઉત્પાદનમાં, ફાલ લાગવામાં, દાણાના વજન થવામાં આમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે. ત્યાર ઉપરાંત એમાં ઘણા બધા રોગ અને જીવાત પણ આવતા હોય છે કે રોગ અને જીવાત માટે આપણે આગળ બીજો વિડીયો મૂકશું. પણ જ્યારે પાયામાં જો ખાતર આપવાનું હોય તો એને નાઇટ્રોજનની જરૂરિયાત પડતી હોય છે, તો ડીએપી અથવા 12-32 સાથે પોટાશ મિક્સ કરી અને પાયામાં વાવેતર કરવું. પાળા બાંધતી વખતે જો ખાતર આપવાનું હોય તો એમાં આગળ ડીએપી કે નાઇટ્રોજન વાળું કાંઈ આપ્યું હોય અને ગ્રોથની જરૂર ન હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ 1 એકરે 25 કિલો અને 15 કિલો જેવું મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અને એની સાથે સલ્ફર પણ આપી શકાય. કેમ કે કોઈ પણ કઠોળ વર્ગનો પાક છે તેમાં સલ્ફરની આવશ્યકતા પ્રોટીન સિન્થેસિસ થવા માટે ઘણી બધી અગત્યની હોય છે. એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ, પોટાશ અને સલ્ફર આ ત્રણેય વસ્તુ આપવામાં આવે તેના સારા એવા પરિણામ મળે છે. સિંગલ સુપર ફોસ્ફેટ છે એમાં આમ જોઈએ તો કે 16% ફોસ્ફરસ ઉપરાંત સલ્ફર અને કેલ્શિયમનો ભાગ પણ હોય છે. મગફળીમાં જે લોકોએ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અને પોટાશ નાખેલું છે એના પરિણામ પણ ઘણા બધા સારા એવા મળેલા છે. ત્યાર પછી તુવેરમાં આગળ આપણે મગફળીમાં જે રીતે વાત કરતા હતા કે જ્યારે કે ફાલ લાગે ત્યારે 052-34 છે, સિંગુમાં દાણો બંધાતો હોય ત્યારે 052-34 છે, જ્યારે સિંગુમાં પરિપક્વ અવસ્થાએ આવે ત્યારે 0050 એવા વોટર સોલ્યુબલ ખાતરનો પણ જો ઉપયોગ કરવામાં આવે તો દાણાની સાઇઝ છે, ગુણવત્તા છે, વજન છે, એમાં સારું એવું આપણને પરિણામ મળે છે. તો આ હતી તુવેરમાં અત્યારે આ ખાતર આપવાની વિશેની માહિતી. જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.